ડાંગ જિલ્લાની ગ્રામ વિકાસ કચેરી દ્વારા આહવા તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતો માટે કચરા વાહતુક માટે કરોડો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આ કચરા વાહતુકના ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગી બનશે કે પછી કચરાની જેમ સડી જશે એ લોકાર્પણ કર્યા બાદ જ માલુમ પડશે। 100% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકો ચોમાસાની ખેતી પર નભતા હોય અને ચોમાસા બાદ રોજગારી મેળવવા અને જિલ્લાઓમાં હિજરત કરતા હોય છે। ગામોમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સૂકો કચરાના નિકાલ માટે કરોડોના ખર્ચે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી કરીને જિલ્લા પંચાયતના કેમ્પસમાં મૂકતા અહીંથી પસાર થતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે, કેમ કે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઘરો ઢોળાવ ડુંગરો પર છૂટા છવાયા હોય અને રોજિંદા લીલો સૂકો કચરો નીકળતો પણ ન હોય, ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા જ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોવાની ચર્ચા જિલ્લા પંચાયત વર્તુળમાં ઉઠવાનો ગણગણાટ સંભળાવા મળી રહ્યો છે। હાલમાં તમામ નવીન કોર ઇલેક્ટ્રિક રિક્ષાઓ જિલ્લા પંચાયતના કેમ્પસમાં પાર્કિંગ કરી દેવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં આ કચરા નિકાલની રિક્ષાઓનું લોકાર્પણ કરનાર છે। તેવામાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટી કમ મંત્રીઓ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતના મકાન સહિત અગાઉ અપાયેલા ટેન્કરોનું મેન્ટેનન્સ નથી કરી શકતા, તો ઇલેક્ટ્રિક રિક્ષાનું મેન્ટેનન્સ કઈ રીતે કરશે તે અંગે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગ્રામ પંચાયતોનું સ્વભંડોળ ન હોય અને માત્ર સરકારી અનુદાન પર જ મદાર રાખવું પડે છે, ત્યારે કરોડોના ખર્ચે ગ્રામ પંચાયતોને ફાળવાયેલા ઇલેક્ટ્રિક કચરા નિકાલની રિક્ષાને ગ્રુપ ગ્રામ પંચાયત કેવી રીતે નિભાવશે તે એક પ્રશ્ન છે। કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયતો હાલ વિભાજિત થતા ત્યાં વહીવટદાર દ્વારા જ કાર્યભાર થતો હોય, તેથી સરકારી ગ્રાન્ટનો ગેરવહીવટ થયો હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે।